નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે દિવ્ય સંભોગમાં કેવી રીતે ઉતરવું. આપણે બધા સંભોગમાં તો ઉતરીએ છીએ, પરંતુ દિવ્ય સંભોગમાં ઉતરતા નથી. તો સંભોગમાં અને દિવ્ય સંભોગમાં ઘણો બધો ફરક હશે. કે સંભોગ વસ્તુ એવી છે કે તમે એક વ્યસન છે. જેમ એક માણસ શરાબી હોય અને એ શરાબ પી લે, પછી 4 કલાકે કે 6 કલાકે એ શરાબનો નશો ઉતરી જાય છે અને પછી એને ફરીથી શરાબ પીવાની ઈચ્છા થઈ જાય છે. કોઈ પણ પ્રકારનો વ્યસન હોય એ સંભોગની પ્રક્રિયા કહેવાય. તો આપણો જે સંભોગ છે, આપણો જગતનો જે સંભોગ કહીએ છીએ, આપણે સ્ત્રી પુરુષનું મિલન છે, એનો જે આપણે જે સંભોગ કહીએ છીએ, જેને આપણે ક્ષણિક સંભોગ કહીએ છીએ, એ ક્ષણિક સંભોગ એ વ્યસન છે. અને એનો નશો જ્યારે માણસને ચડે છે ત્યારે પછી એને સ્ત્રીની જરૂર પડે છે, જેને આપણે કામ વાસના કહીએ છીએ. બસ સંભોગમાં વાસના પડેલી છે, સંભોગમાં કામ પડેલું છે. અને જ્યારે આપણે કામ વાસના આપણી તૃપ્ત થાય છે, આપણો સંભોગ સંપૂર્ણ રીતે પૂરો થઈ જાય છે જ્યારે, અને ત્યારે પછી તમે જુઓ તો ખરા, જે માણસ સંભોગમાં ઉતરી હોય એનું શરીર સાવ લોથપોથ થઈ જાય છે. જાણે એને 10 કલાક જેટલું કામ કર્યું હોય ને, તો પણ એને થાક ન લાગે, એટલો જ થાક એક સંભોગમાં લાગે છે. અને એટલું શરીર નબળું પડી જાય છે. એનું કારણ છે કે જે કામ કરવામાં એક પસીનો બહાર નીકળે છે, શરીરમાં રહેલી ગંદકી બહાર નીકળે છે. પણ જ્યારે આપણે સંભોગમાં જ્યારે ઉતરીએ ત્યારે આપણે શરીરની એક ઉર્જા બહાર નીકળે છે, એક મહાશક્તિ બહાર નીકળે છે, એક અકિંમતી વસ્તુ જે આપણી વેડફાઈ જાય છે. અને એક જેને આપણે અમૂલક ખજાનો કહીએ છીએ, એવો આપણો વીર્ય નામનો અમૂલક ખજાનો આપણે બરબાદ કરી દઈએ છીએ. અને બરબાદ કરી દીધા છતાંય પરંતુ આપણને એમાં ઠીક છે, ક્ષણિક આનંદ મળે છે, પણ ભરપૂર આનંદ મળતો નથી, અતિ આનંદ મળતો નથી, અખંડ આનંદ મળતો નથી. અને એ ક્ષણિક આનંદ છે ને, એ જ મહા આનંદનું રૂપ છે. આપણે જોઈએ છે કે તમે જો સંભોગના સમયે તમે ધ્યાનમાં રાખો વાતોને, તમે હોશમાં રહીને તમે સંભોગમાં તમે જુઓ, તો જ્યારે સ્ત્રી અને પુરુષ બંને જ્યારે સંભોગની પ્રક્રિયામાં ઉતરે છે, ત્યારે એ સમયે સ્ત્રી હોતી નથી, પુરુષ હોતો નથી. પુરુષ કોઈ અમીર ગરીબ ઊંચ કૂચ કે જ્ઞાતિ જાતિનો કોઈ ભેદભાવ હોતો નથી. સ્વયં પોતે જ ત્યાં હોતો નથી. પોતે એક ક્ષણિક માટે તો એવો જો ત્યાં મુકામ આવે છે કે ક્ષણિક માટે સ્ત્રી અને પુરુષ આ બંને ત્યાં શૂન્યતાને પ્રાપ્ત થઈ જાય છે, બંને શૂન્ય થઈ જાય છે. પણ એ શૂન્ય શું છે? એક નશા જેવું છે. અને એ શૂન્ય એ નશો એવો છે કે એ નશો વારંવાર, જેમ એક શરાબ પીવે ને એને નશો ચડીને પાછો નશો ઉતરી જાય છે, તો એવી રીતે એ નશો ઉતરી જાય છે અને શરીર થાકી જાય છે. અને પછી ધીરે ધીરે પાછો સમય જતાં આપણને એને નશો ફરતી કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. એમાં તો આપણે લાખો વખત આપણે સંભોગમાં ઉતરીએ છીએ, પણ આપણે મહા સંભોગનો આનંદ લઈ શકતા નથી, દિવ્ય સંભોગનો આનંદ લઈ શકતા નથી. તો સંભોગ વસ્તુ એવી છે કે સંભોગથી જ સ્ત્રી અને પુરુષ, એટલે કે શિવ અને શક્તિ, આ બંને મળે તો જ ત્રીજાની ઉત્પત્તિ થઈ શકે. તો હવે આપણે
જોઈએ છીએ કે સ્ત્રી અને પુરુષ મળે તો જ બાળકની ઉત્પત્તિ થાય છે, એ સિવાય બાળકની ઉત્પત્તિ અશક્ય છે. તો વનસ્પતિમાં પણ એવું છે. ભલે વનસ્પતિમાં જો એકલી જ માદા હશે કાં તો એકલો જ નર હશે તો એને ફળ લાગવાનું નથી. એમાંય પછી પ્રજનનની જરૂર પડે છે અને એનું બંનેનું પવન સાથે જે પરાગય થાય છે, પરાગમન થાય છે, એનું ફલિનીકરણ થાય છે, ત્યારે તેમાં ફળ ફૂલ લાગે છે. તો સંભોગ એ જગતની સર્વશ્રેષ્ઠ કળા છે અને એ જ સંભોગમાંથી આપણે હવે ક્યાં જવાનું છે? આપણે મહાસંભોગમાં જવાનું છે. અને મહાસંભોગ એ પણ ઘર્ષણ જ છે. જ્યારે સ્ત્રી પુરુષનો સંભોગ થાય ત્યારે એમાંથી એક ગરમી પ્રગટ થાય છે, એક અગ્નિ પ્રગટ થાય છે. એવી જ રીતે અને એ અગ્નિ એ જ આનંદ આપે છે. એ જ અગ્નિ આનંદાગ્નિ હોય છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. તો આપણે બહારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે અગ્નિ પ્રગટ કરવી છે. તો અગ્નિ પ્રગટ કરવા માટે અત્યારે આપણી પાસે ઘણા સાધન થઈ ગયા છે. પહેલાં શું, 2 પથ્થર ભેગા કરવા, ચકમક ભેગા કરતા હતા અને 2 પથ્થરને રગડતા હતા, એનું ઘર્ષણ કરતા હતા, એમાંથી અગ્નિ પ્રગટ થતી હતી. તો કોઈ પણ 2 વસ્તુના મિલન સિવાય ત્રીજી વસ્તુની ઉત્પત્તિ થતી નથી. તમારે જો બીજમાંથી ઝાડ બનાવવું હોય તો એ બીજ અને ધરતીનો સમાગમ કરવો પડે, બીજને ધરતીમાં નાખવું પડે, તો જ એમાંથી વટવૃક્ષ પ્રગટ થાય છે. તો એવી જ રીતે સંભોગની પ્રક્રિયા છે. સંભોગની પ્રક્રિયામાં માતાનો જે ગર્ભસ્થાન છે એ ધરતી જ છે, એ જમીન જ છે. અને એમાં જ આપણું જે વીર્ય નામનું બીજ રોપાય છે અને એ બીજમાંથી એક બાળકની તૈયારી થાય છે, એક બાળક તૈયાર થાય છે અને એમાંથી બાળકનો જન્મ થાય છે. તો હવે તો આ તો બહારના સંભોગની વાત થઈ, પણ આપણે વાત કરી છે દિવ્ય સંભોગની. તો પછી દિવ્ય સંભોગ જે આ જે શરીરધારી છે, આપણે 5 તત્વથી જે શરીર બનેલું છે, આ બંને શરીર ભેગા થવાથી સંભોગ થઈ શકે છે, પણ દિવ્ય સંભોગમાં જઈ શકાતું નથી. દિવ્ય સંભોગમાં 2 શરીરની જરૂર પડતી નથી. દિવ્ય સંભોગમાં ફક્ત એક જ શરીરની જરૂર પડે છે. કે બહારના શરીરમાં તો શું છે કે ચામડીથી ચામડીનું ઘર્ષણ થાય છે અને એમાંથી અગ્નિ પ્રગટ થાય છે, એમાંથી આનંદ આપણને પ્રગટ થાય છે, એમાંથી દિવ્ય તેજ પ્રગટ થાય છે. તો હવે મહાસંભોગમાં જવા માટે, દિવ્ય સંભોગમાં જવા માટે આપણે જે આપણી બંને આપણા શ્વાસ ચાલે છે, જેને આપણે ઈંગલાની પિંગલા કહીએ છીએ, સૂર્યની ચંદ્ર નાડી કહીએ છીએ, જેને ગંગાને યમુના કહીએ છીએ, આ બંને નાડી હવે આપણી એક નાડી ચાલે છે, એક નાડી ચાલતી નથી. તો માની લો કે સૂર્ય નાડી એક ચાલતી હોય, માની લો કે પુરુષ એકલો જ હોય, તો એનાથી કોઈ બાળકની ઉત્પત્તિ થઈ શકતી નથી. તો માની લો કે સ્ત્રી એકલી હોય તો પણ એનાથી બાળકની ઉત્પત્તિ થઈ શકતી નથી. તો આ નાડીને આપણે શિવ શક્તિ પણ કહી શકીએ છીએ. તો હવે જ્યારે આપણે ધ્યાન અવસ્થામાં બેસીએ છીએ અને પરિપૂર્ણ રીતે આપણે શાંત થઈ જઈએ છીએ, પરિપૂર્ણ રીતે આપણે શૂન્ય થઈ જઈએ છીએ, એ ટાઈમે શું બને છે? એ ટાઈમે આ બંને નાડી બંને નાડી સાથે ચાલતી હોય છે. એટલે શિવ ને શક્તિ 2 સાથે ચાલતું હોય છે, જેને આપણે સૂર્ય ચંદ્ર કહીએ છીએ, ગંગા યમુના કહીએ છીએ, જેને શિવ શક્તિ કહીએ છીએ. એ શિવ શક્તિનું સાથે ચાલતું છે એટલે શિવ શક્તિનું મિલન થતું હોય છે. અને એ જે શિવ શક્તિનું મિલન થતું હોય છે એ આપણને બહારથી નહીં દેખાય, પણ આપણા જે મૂલાધાર ચક્ર છે, આપણી જે નાભી ચક્ર છે, ત્યાં આ શિવ શક્તિનું મિલન થતું હશે, બંનેનું ઘર્ષણ થતું હોય છે અને ઘર્ષણથી જ અગ્નિ પ્રગટ થાય છે, ઘર્ષણથી જ તેજ પ્રગટ થાય છે. તો જ્યારે આ બંને નાસિકાઓ સાથે ચાલે છે ત્યારે શિવ ને શક્તિ સાથે ચાલે છે. એ ટાઈમે શિવ શક્તિનું જે પ્રાણ છે એનું આપણી નાભી કેન્દ્રમાં, આપણા મૂલાધાર ચક્રમાં એનું ઘર્ષણ થાય છે અને એનું ઘર્ષણ થવાથી
જે ગરમી પ્રગટ થાય છે, જે અગ્નિ પ્રગટ થાય છે, જે તેજ પ્રગટ થાય છે, એ તેજ ત્યાંથી સીધું સૂક્ષ્મણાના માર્ગે ચાલે છે. અને હવે જો જેને સૂક્ષ્મણાના માર્ગે જેને તેજ ચલાવ્યું હોય, જેને સૂક્ષ્મણાના માર્ગે અગ્નિનો પ્રવેશ કર્યો હોય અને જે દિવ્ય સંભોગમાં ઉતર્યો હોય, તેને લગભગ એને ખબર જ હોવી જોઈએ કે જ્યારે જે આપણી પાછળી જે નાડી છે, જેને આપણે કરોડ કહીએ છીએ, એની અંદર જે સૂક્ષ્મ નાડી છે, એની અંદર જાણે તમને એવું લાગતું કે કોઈ માણસને વીજળીનો કરંટ આવ્યો, એની અંદર ગરમ પ્રવાહ, ગરમ વિદ્યુત એના અંદર ધીરે ધીરે ઉપર ઉઠતી હોય છે. અને એનો અનુભવ પણ કરી શકે છે કે મારી કરોડરજ્જુમાં ધીરે ધીરે મૂલાધાર ચક્રથી લઈને ધીરે ધીરે ગરમ વસ્તુ, ગરમ અગ્નિ, ગરમ પ્રવાહ, ગરમ વીજળી ધીરે ધીરે ઉપર ચડી રહી છે. અને જેટલી શિવશક્તિનું મિલન, એટલે કે બંને નાસિકાઓના સાથે શ્વાસ ચાલે અને શિવશક્તિનું મિલન થાય અને શિવશક્તિનું ઘર્ષણ થાય છે ત્યારે એમાંથી એક વિદ્યુત પ્રગટ થાય છે, એક અગ્નિ પ્રગટ થશે, એક તેજ પ્રગટ થાય. અને એ જ તેજ જેમ જેમ ઉપર ચડે એમ એક ચક્રને શીખતું જાય છે. અને જેમ જેમ ચક્રને શીખતું જાય એમ મનુષ્ય ધીરે ધીરે મહાસંભોગમાં ઉતરતો જાય છે. પણ તો આગળ ચક્રની વાત આપણે બરાબર છે, એ રવા દઈએ. પણ જો મનુષ્ય મૂલાધાર ચક્રથી ઉપર ઉઠી જાય અને મૂલાધારમાં આ શિવ અને શક્તિનો જે પ્રાણનું મિલન થાય ને એનું ઘર્ષણ થાય અને એમાંથી જે અગ્નિ જળે અને ત્યાર પછી કહેવાય છે કે મનુષ્ય બ્રહ્મચર્યને 100% પ્રાપ્ત થાય છે. તો જ્યાં સુધી મૂલાધાર ચક્રની અંદર આપણે એક વિદ્યુત પ્રગટ કરતા નથી, મૂલાધાર ચક્રની અંદર આપણે તેજ પ્રગટ કરતા નથી, મૂલાધાર ચક્રની અંદર આપણે દિવ્ય સંભોગ પ્રગટ કરતા નથી, ત્યાં સુધી તે બહારના લાખો પ્રયત્ન કરો તો એમ આપણને બ્રહ્મચર્યની પ્રાપ્તિ થવાની નથી. બ્રહ્મચર્યની પ્રાપ્તિ તો ત્યારે થશે કે જ્યારે તમે દિવ્ય સંભોગમાં ઉતરો અને તમારા બંને શ્વાસો, એટલે કે શિવ ને શક્તિ બંને સાથે ચાલે, આ બંને શ્વાસો સાથે ચાલે અને એનો જે સંઘર્ષ થાય, એનું જે ઘર્ષણ થાય અને એ ઘર્ષણમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય, જે અગ્નિ ઉત્પન્ન થાય, જે તેજ ઉત્પન્ન થાય અને એ તેજ એક વખત તમે જો મૂલાધાર ચક્રમાં તમારું તેજ જાગૃત થઈ ગયું, મૂલાધારમાં ચક્રમાં તમે તેજમાં પ્રભાવિત થઈ ગયા, તો તમને પછી આ જગતના સંભોગ બધા ફીકા લાગશે. અને એ સંભોગનો રસ એવો છે કે એ એક વખત રસ ચડી ગયો, એક વખત એનો રંગ ચડી ગયો, એક વખત એનો નશો ચડી ગયો અને ત્યાર પછી એ નશો જીવનમાં ઉતરતો નથી. એ નશો દિવસે ને દિવસે વધતો જાય છે. અને પછી એમાં એવું કે હવે ફરી સંભોગ કરીએ, શરીર થાકી ગયું, વીર્ય બરબાદ થઈ ગયું, આમાં એવું કોઈ તકલીફ રહેતી નથી. તમારો વીર્ય તેજ પણ જળવાઈ રહેશે અને વીર્યની ઉર્જા પણ, જે આપણું વીર્ય છે એના કરતાં એની વીર્ય 100 ગણી એની વીર્યનું તેજ બની જાય છે. કે તેજમાં તેજ મળે છે, જ્યોતમાં જ્યોત મળે છે. અને એ જ તેજ પછી કરોડોમાંથી ને ધીરે ધીરે સહસ્ત્રાર સુધી પહોંચે છે. અને સહસ્ત્રાર પહોંચ્યા પછી એ ધીરે ધીરે દિવ્ય સંભોગમાં ઉતરે છે. એટલે દિવ્ય સંભોગ એટલે સમષ્ટિમાં અનંત બ્રહ્માંડો સાથે તમે સંભોગ કરી શકો છો. તો આને આપણે દિવ્ય સંભોગ કહીએ છીએ. તો જેમ બને એમ, અને આ પ્રક્રિયા ફક્ત મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે, માનવ શરીરમાં જ થઈ શકે છે, ભલે પછી સ્ત્રી હોય કે પુરુષ હોય. ઘણા લોકો એમ કહે છે, એક ભાઈએ મને વાત કરી કે ગુરુજી આ કાર્ય પુરુષ જ કરી શકે, સ્ત્રી ન કરી શકે. તો હવે એને કોઈ એવા ગુરુ મળી ગયા છે કે એ ગુરુને પૂરેપૂરો ખ્યાલ નહીં હોય, એવા ગુરુ મળી ગયા છે. આ સ્ત્રીને મનુષ્ય માત્ર દરેક કરી શકે છે. કારણ કે સ્ત્રી, પુરુષ એ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. દરેક પુરુષની અંદર અડધું શરીર સ્ત્રીનું છે અને અડધું શરીર પુરુષનું છે. દરેક પુરુષની અંદર સ્ત્રી અને પુરુષ ભેગા જ છે. અને મહાસંભોગમાંથી શું થાય છે, અંદરની સ્ત્રીને આપણે ઓળખી લઈએ છીએ, પછી બહારની સ્ત્રીની જરૂર પડતી નથી.
અંદરના પુરુષને આપણે ઓળખી લઈએ છીએ, એટલે બહારના પુરુષની આપણને જરૂર પડતી નથી. તો આ હતી મહાસંભોગની પ્રક્રિયા. હરિ ઓમ તત્સદ. આદેશના પ્રણામ.